ડીસામાં ભુવાજી પર હુમલાના મામલામાં 6 આરોપીઓની ધરપકડ। ડીસા તાલુકા પંથકમાં 9 દિવસ પૂર્વે સિહોરીના ભુવાજી પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। લવ મેરેજની અદાવતમાં થયેલા આ હુમલાના કેસમાં ડીસા તાલુકા પોલીસે મુખ્ય આરોપીઓ સહિત કુલ 6 શખ્સોને 2 લક્ઝરી ગાડીઓ સાથે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ સિહોરીના દેવાભાઈ અમરતભાઈ રબારી પર ગત 9 દિવસ પહેલા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલો લવ મેરેજની જૂની અદાવત રાખીને કરવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને ઘટનાની ગંભીરતાને જોતા ડીસા તાલુકા પોલીસ એક્શનમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી, જેમાં પોલીસે હુમલો કરનાર 6 આરોપીઓની ધરપકડ કરી છે। ગુનામાં વપરાયેલી 2 ગાડીઓ પણ કબજે કરવામાં આવી છે। પોલીસે તમામ આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલા તમામ આરોપીઓને ડીસા તાલુકા પોલીસ દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। પોલીસ આ હુમલા પાછળ અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને હથિયારો ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરશે। 4-5 મહિના પહેલાં મારે એક છોકરી સાથે લવ મેરેજ થયા હતા। એ છોકરી રાજી ખુશીને પાછી આપી દીધી હતી। એ બધું મારું સમાધાન થઈ ગયું હતું। આમાંથી હું 15 જણાને ઓળખું, બીજા 20-25 જણાને નહીં ઓળખતો। એક ટીનાભાઈ અભાભાઈ, જયમીનભાઈ ગોડાભાઈ, અમોલભાઈ ગોડાભાઈ, રમાભાઈ। કેટલી ગાડીઓ લઈને આવ્યા હતા અને શાના વડે માર માર્યો? 3 ગાડીઓ હતી, પાઇપો, ધોકા ને એવું બધું હતું।